હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મીઓનું અપહરણ કરી મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી રહી છે। આરોપીઓ દ્વારા ₹50 લાખ ન આપી હથિયાર બતાવી ₹50 લાખ મળી ગયા હોવાનું બોલાવી દુબઈમાં હવાલો નખાવ્યો હતો। જે ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આરોપી સબીર ઉર્ફે જાબર જુનેજા અને તોફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરવામાં આવી રહી છે। આરોપીએ ₹5 લાખના કમિશનની લાલચમાં આવી આ કારસ્તાનમાં ઝંપલાવ્યો હતો। જે આ પકડાયેલ આરોપીઓ પૈકી સબીર ઉર્ફે જાબર જુનેજા વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને 2 જુગારદાહિત 4 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ પોળ સામે આવી હતી। જે વધુમાં પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। એસપી આંગડિયા પેઢી છે જે સોની બજારમાં આવેલી છે, એમના 2 કર્મચારીઓ સાથે આ બનાવ બન્યો હતો। એક એસપી આંગડિયા પેઢીના જે માલિક છે એમને દુબઈના કમિશન એજન્ટનો ફોન આવ્યો હતો। એમના એક માણસને ત્યાં દુબઈમાં ₹50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને એક ઇન્ટરેસ્ટ નંબર એમને આપ્યો હતો અને આ નંબર ઉપર એમને સંપર્ક કરી ₹50 લાખ રૂપિયા રાજકોટથી મેળવવાના હતા અને પછી દુબઈ ટ્રાન્સફર કરવાના હતા। તો આ કામે જે ફરિયાદી વિરલ વ્યાસ અને એમના એક સાથી કર્મચારી બજરંગવાડી વિસ્તારમાં ગયા હતા કલેક્ટ કરવા માટે। ત્યાં એમની સાથે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે એમને BMW કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં રૂમાલમાં વીંટી એક હથિયાર એમને બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી કબૂલાત કરાવી હતી કે ₹50 લાખ રૂપિયા મળી ગયેલ છે, જેથી એસપી આંગડિયા પેઢીથી ₹50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે, ખરેખર રૂપિયા એમને આપ્યા નથી। તો એ રીતે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો અને એ ગુનાના કામે દ્વારા સબીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તોફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।